चलो मित्रों, आज આપણે રેખાઓ વિશે જીના ટોપિકમાં અભ્યાસ કરીશું। બેઝિકથી શરૂઆત કરીએ છીએ, બરાબર છે? થોડું ધ્યાન આપજો મિત્રો। તો આપણે 9મા ધોરણથી સ્ટાર્ટ કરીએ છીએ। તો જ્યારે નાના હતા ત્યારે આપણે ભણી ગયા છીએ કે આ રીતે તમને એક રેખા આપેલી હોય, આ રેખાનું નામ આપી દઈએ છીએ આપણે એક્સ એક્સ ડેશ। બીજી કોઈ એક રેખા લઈ લઉં છું કે જેનું નામ આપી દઈએ છીએ વાય અને વાય ડેશ। આ બે રેખાઓને આ રીતે મૂકી દો તમે, તો આ એક્સ ડેશ, આ એક્સ, આ વાય અને વાય ડેશ, આ રીતે બે રેખાઓ છેદવાથી જે મળતું છેદ બિંદુ કહેવાય એને આપણે શું કહીશું? ઉગમ બિંદુ કહીશું। અને અહીંયા જે ચાર જે ભાગ થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રત્યેકને ચરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? આટલું આપણને બધાને ખબર છે। હવે માની લો આ જે તૈયાર થયું બે રેખાઓ છેદવાથી આપણને જે યામ સમતલ મળે છે, યામ સમતલમાં માની લો કે કોઈ એક બિંદુની આપણે કલ્પના કરીએ, કોઈ એ બિંદુ આપેલું છે કે જેને આપણે એ બી વડે દર્શાવીએ। તો આ બિંદુનું એક્સ અક્ષથી અંતર કેટલું થાય અને આ બિંદુનું વાય અક્ષથી અંતર કેટલું થાય? તો આ બિંદુનું એક્સ અક્ષથી અંતર થશે મોડ બી, આ બિંદુનું વાય અક્ષથી અંતર થશે મોડ એ। અહીંયા મોડ એટલા માટે લગાવ્યું છે કારણ કે આપણે અંતરની વાત કરી રહ્યા છીએ। દાખલા તરીકે એ જ બિંદુ અહીંયા આવેલું છે, દાખલા તરીકે કોઈ બિંદુ બી આવેલું છે અહીંયા, તો આ બિંદુના યામ આપણે શું લખી શકવાના હતા? અહીંયા માઇનસ એ અને બી લખવાના હતા। કેમ? કેમ કે એનો એક્સ યામ ઋણ હશે, ઋણ એક્સ અક્ષ પર હશે, વાય યામ એ ધન વાય ઉપર હશે। જ્યારે આપણે અંતરની વાત કરીશું એટલે કે ઋણ એક્સ અક્ષથી અંતર કેટલું થાય બિંદુ બીનું, તો આપણે શું લેશું? તો આ જે અહીંયા શિરોલંબ દેખાય છે એ તમારું શું દેખાશે? તો એનો વાયામ દેખાશે, તો મોડ બી લખીશું અને ધન વાય અક્ષથી એનું અંતર કેટલું થશે? તો માનાંકમાં એ ગણીશું। આટલું યાદ રાખજો। ચલો, ક્લિયર થાય છે? બધાને ક્લિયર થઈ ગયું? હવે એ જ વસ્તુની આપણે ચર્ચા કરીએ કે બિંદુ જે એ આપેલું છે એ બિંદુનું આપણે ઉગમ બિંદુથી અંતર કેટલું થાય એ વસ્તુનો વિચાર કરીએ। એટલે કે આ બિંદુનું ઉગમ બિંદુ ઓથી શું થાય? બિંદુ એનું ઉગમ બિંદુથી અંતર, તો આપણે શું લખીએ છીએ? ઓ એ બરાબર વર્ગમૂળમાં એ માઇનસ 0નો વર્ગ વત્તા બી માઇનસ 0નો વર્ગ, આ રીતે લખીએ છીએ। એટલે કે વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા વર્ગમૂળમાં બીનો વર્ગ લખાય છે। ચલો, આટલા સુધી બધાને ક્લિયર છે? ક્લિયર થાય છે બધાને? ચલો, આનાથી આપણે એક સ્ટેપ આગળ વાત કરીએ। દાખલા તરીકે અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું હોય કે બિંદુ એનું પ્રતિબિંબ શું થશે? તો દાખલા તરીકે આ રીતે કહું છું, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ આપેલી છે, યામ સમતલમાં રહેલું એક બિંદુ છે, દાખલા તરીકે એ, સ્મોલ એ અને સ્મોલ બી આપેલા છે યામ, બરાબર છે? આ અંતર કેટલું થઈ ગયું? આપણને બધાને ખબર છે બી છે। આ અંતર કેટલું થઈ ગયું કહેવાય? એ હતું। હવે આના પ્રતિબિંબની વાત કરીએ છીએ તો આનું પ્રતિબિંબ કોની સાપેક્ષે? તો હું બોલું છું એક્સ અક્ષની સાપેક્ષે। બિંદુ એનું, ધ્યાન આપજો, બિંદુ એનું એક્સ અક્ષની સાપેક્ષે પ્રતિબિંબ અને બિંદુ એનું વાય અક્ષની
સાપેક્ષે પ્રતિબિંબ બરાબર છે। ચલો આ બંનેમાં ધ્યાન રાખવાનું છે। બિંદુ એની સાપેક્ષે આપણે પ્રતિબિંબની વાત કરીએ છીએ તો એક્સ અક્ષની સાપેક્ષે શું થાય? એક્સ અક્ષની સાપેક્ષે એટલે કે અહીંયા જે વાય અંતર છે એટલું શું થશે? એક્સ અક્ષની સાપેક્ષે વાય અંતર જેટલા અંતરે આપણને શું મળશે? એનું પ્રતિબિંબ મળવાનું બિંદુ એનું। એટલે કે અહીંયા કયો યામ બદલાય છે? તો ફક્ત ને ફક્ત વાયામમાં ફેરફાર થાય છે। અહીંયા શું થાય છે? વાયામમાં ફેરફાર થાય છે। ખ્યાલ આવી ગયો? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? એ જ પ્રમાણે જો હું એવું કહેવામાં આવે તો વાય અક્ષની સાપેક્ષે બિંદુ એનું પ્રતિબિંબ કેટલું થાય? તો વાય અક્ષ આ રહ્યો એની સાપેક્ષે પ્રતિબિંબ એટલે કે અહીંયા જેટલું વાય અક્ષથી આ બિંદુ આવેલું છે એટલું જ અહીંયા વાય અક્ષથી આટલા દૂર અંતરે મળવાનું એનું પ્રતિબિંબ। દાખલા તરીકે એને આપણે કહી દઈએ છીએ એ ડબલ ડેશ। તો અહીંયા કયો યામ સરખો રહેશે? તો વાય યામ સરખો રહેશે। બદલાશે કયો? તો એક્સ યામ, તો માઇનસ એ બી મળશે। ઓકે, તો આપણે શું યાદ રાખીશું? બિંદુ એનું એક્સ અક્ષની સાપેક્ષે પ્રતિબિંબ આપણને મળે છે એ ડેશ એ માઇનસ બી, અને બિંદુ એનું વાય અક્ષની સાપેક્ષે પ્રતિબિંબ મળે છે એ ડબલ ડેશ માઇનસ એ બી મળશે। ખ્યાલ આવી ગયો? આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। કોઈને પ્રશ્ન ખરો? પ્રશ્ન હોય તો પહેલાં કહેતા રહેજો જોડે જોડે। ઓકે, ચલો એના પછી આપણે આ વસ્તુથી પરિચિત છીએ, અંતરસૂત્ર। આ બેઝિકનો ક્યાંક ના ક્યાંક કામ આવવાનું છે, બરાબર છે? એવું નથી એટલે કે શોખ ખાતર આપણને ભણાવતા નથી, થોડું કાળજી રાખજો કેમ કે આગળ જતાં બહુ કામ લાગશે। ચલો અંતરસૂત્ર આપણે જોઈએ તો દાખલા તરીકે આ યામાક્ષ પદ્ધતિ લઈ લીધી અને આની અંદર બે બિંદુ આવેલા છે। આ ઉગમ બિંદુ છે। અહીંયા માની લો કે અહીંયા કોઈ એ બિંદુ છે, અહીંયા માની લો કે આ બે બિંદુ છે। આના યામ આપણે લઈ લઈએ છીએ x1 y1। ચલો આના યામ લઈ લઈએ છીએ x2 y2, બરાબર છે? આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે મારે। ખ્યાલ આવી ગયો? તો શું કરશો? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે અંતરસૂત્ર બરાબર એ બીનું અંતર વર્ગમૂળની અંદર બંનેના એક્સ એમના તફાવતનો વર્ગ। ચલો બંનેના એક્સ એમના તફાવતનો વર્ગ એટલે શું થઈ જશે અહીંયા? તો x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ। ઓકે, ચલો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। ઘણાને પ્રશ્ન થાય કે સર અહીંયા x2 માઇનસ x1 લખીએ તો ન ચાલે? ચાલે। કેમ? કેમ કે અહીંયા વર્ગ આપેલો છે એટલે કે તમે y1 માઇનસ y2 લખો અથવા x2 માઇનસ x1 લખો, બંનેમાં કોઈ ફેરફાર થશે નહીં। બંને માટે જવાબ કેવો આવશે? સાચો જ આવશે। ઓકે, ચલો આના પછી આપણે વાત કરીએ ધ્રુવીય સ્વરૂપની વાત કરીએ તો ધ્રુવીય સ્વરૂપ એટલે શું કહેવાય? અંતરસૂત્ર માટે આપણે ધ્રુવીય સ્વરૂપની વાત કરીએ। ધ્રુવીય સ્વરૂપની અંદર શું હશે મિત્રો? અંતર માટે આપણે આર લઈશું અને ખૂણાની વાત કરીશું અને ખૂણો બરાબર થીટા લઈશું, બરાબર? આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। ચલો કઈ રીતે કામ કરવાનું? તો આપણે ફરીથી એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ। ચલો આ રીતે મેં લીધું છે, આને વાય અક્ષ લઈ લઉં છું, આને એક્સ અક્ષ લઈ લઉં છું, બરાબર છે? ચલો અહીંયા કોઈ બિંદુ પી આપેલું છે, આ બિંદુના યામ હવે કયા લેવા પડશે? તો આર અને થીટા। ચલો આર શું બતાવે છે? તો આર એ બિંદુ પીનું ઉગમ બિંદુથી અંતર, અને થીટા શું હશે? તો ધન એક્સ દિશા સાથે બનાવેલ રેખાએ ખૂણો, બરાબર છે? આ ઉગમ બિંદુ। ખ્યાલ આવી ગયો? ચલો હવે
આર અને થીટાના યામ આપણે શું કરીએ, x1 અને y1ના સ્વરૂપમાં શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને કેવા મળે છે એ જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો ચલો બિંદુ પીમાંથી હું x અક્ષ પર લંબ દોરું છું. આ લંબ દોરી દીધો, આનું નામ આપી દઉં એમ. બરાબર છે. ચલો હવે મને એમ કહી શકો આ બિંદુ P1માંથી એટલે કે બિંદુ Pથી લઈને x અક્ષ સુધીનું અંતરને આપણે શું બોલતા હતા, વાયમ. બરાબર છે. અને બિંદુ O આપેલું છે તો આ અંતરને આપણે શું બોલતા હતા, અને શું બોલીશું, x1 યામ. બધાને ખબર છે x1 અને y1 એટલે શું કહેવાય એ તો ખ્યાલ છે ને. આ શું બતાવે છે તો x અંતર બતાવે છે અને આ શું બતાવે છે, y અંતર બતાવે છે. ચલો હવે બંનેની અંદર તમે આ ત્રિકોણ થઈ ગયો તો આ ત્રિકોણની અંદર તમે cos થીટા વાપરો ભૂમિતિ તરીકે. તો cos થીટા એટલે શું થઈ ગયું કહેવાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો x1 બરાબર શું લખી શકાય, r cos થીટા. ચલો એ જ પ્રમાણે અહીંયા ભૂમિતિની અંદર sin થીટા વાપરો તો sin થીટા એટલે શું થઈ જાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આપણે શું લખીશું, y1 બરાબર r sin થીટા. તો ઘણી વખત આપણે જોયું હશે કે x1 y1 બરાબર આપણે ધ્રુવીય સ્વરૂપમાં લખવું હોય તો પહેલો યામ આપણે cos થીટા લખીએ છીએ અને બીજો યામ આપણે sin થીટા લખીએ છીએ. તો એના પાછળનું કારણ આ છે. ચલો ક્લિયર થાય છે બધાને, ધ્રુવીય સ્વરૂપમાં ખબર પડી ગઈ બધાને, ક્લિયર થાય છે કે હજી નથી થતું. ચલો આગળનું પેજ લખવાનું બાકી છે, લખી દો. લખી દો. ચલો આગળ વધુ. માની લો કે તમને આ રીતે પૂછેલું છે, આ રીતે યામાક્ષ પદ્ધતિ આપેલી છે, આ વાય આ એક્સ. બરાબર છે. હવે અહીંયા કોઈ બિંદુ P આપેલું છે કે જેનું ધ્રુવીય સ્વરૂપમાં આપેલું છે, એટલે કે માની લો કે r1 આપેલું છે અને આ θ1 લઈએ છીએ. અહીંયા બિંદુ Q આપેલું છે, એને આપણે લઈ લઈએ કે r2 અને θ2. બરાબર છે. ધ્યાનથી સાંભળજો. હવે હું તમને પ્રશ્ન એવો પૂછું કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો શું કરવું પડે. તો પહેલાં આપણને ખબર છે r1 એટલે શું કહેવાય, તો અહીંયા જે ઉગમ બિંદુ આપેલું છે, ઉગમ બિંદુથી બિંદુ Pનું અંતર, આને શું બોલીએ છીએ, r1. એ જ પ્રમાણે r2 ને શું કહીશું, તો ઉગમ બિંદુથી બિંદુ Qનું અંતર. એવું લખી શકાય ને આપણે. શું કહીશું આપણે, બિંદુ Qનું ઉગમ બિંદુથી અંતરને આપણે શું બોલીશું, r2 બોલીશું. ઓકે. ચલો અહીંયા છે બરાબર, એવું માનીને ચાલો. હવે આ θ1 શું કહેવાય, તો x અક્ષ સાથે OP એ બનાવેલો ખૂણો, અને આ θ2 શું કહેવાય, તો એ x અક્ષ સાથે બનાવેલો OQ એ ખૂણો. બરાબર છે. ચલો
तो आ बंने वच्चेनुं अंतर केटલું कहेवाय थीटाना फॉर्ममां तो तमे θ2 - θ1 लखी शको। ध्यानथी जुओ बधा आने आपणे शुं लखी शकीए θ2 - θ1 लखी शकीए लखाय कि न लखाय। चलो आने आ रीते लखूँ छूं अहींया θ2 - θ1। हवे तमे ध्यानथी जुओ तो ओ क्यू पी तमने त्रिकोण बनतो देखाय छे त्रिकोण ओ क्यू पी अथवा तो ओ पी क्यू त्रिकोण तमने देखाय छे। ए त्रिकोणनी अंदर तमे cos थीटानुं सूत्र भणी गया छो 11मा धोरणनी अंदर याद छे तमने। दाखला तरीके आ रीते आपेलुं हतुं तमने 11मा धोरणमां याद करावी दઉં છું। आ ए छे आ बी छे आ सी आपेलुं छे। एनी सामेनी साइड स्मॉल ए बीनी सामेनी साइड स्मॉल सी सीनी सामेनी साइड स्मॉल सी लेता था। दाखला तरीके आ थीटा खूणो आपेलो छे तो cos थीटानुं सूत्र शुं वापरता हता। अहींया थीटा आपेलो छे तो एनी बे बाजुओ एनी आजुबाजु जे बाजू आपेली छे एना वर्गनो सरवाळो करवानो अने एमांथी एनी सामेनी साइड शुं करशुं बाद करीशुं भागाकारमां 2BC। याद आवे छे आवुं 11मा धोरणमां आपणे त्रीजा चेप्टरमां शीखी गया था। ए ज प्रमाणे अहींया जुओ चेक करो तो हूँ अहींया cos माटे cos आ अंतर ने हूँ क्यूपी आपणे शोधवानुं छे अथवा पीक्यू शोधवानुं छे अंतरने आपणे एक्स कही दीए तो cos θ2 - θ1 लई लऊं तो शुं थई गयुं एनी आजुबाजुना बाजुओना वर्गोनो सरवाळो करवानो। तो कया बाजुओ छे एक r1 छे अने बीजुं r2 स्क्वेर छे एमांथी सामेनी साइड बाद करो એટલે કે શું આપેલું છે x સ્ક્વેર થઈ જવાનું સામેની સાઈડ એટલે શું થઈ જાય x સ્ક્વેર ભાગાકારમાં શું કરતા હતા 2r1 * r2 લખાશે બરાબર છે। તો આના પરથી બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકાય છે। અહીંયા જુઓ r1 તમને જાણીતું હશે r2 ખબર હશે θ1 આપેલું હશે θ2 આપેલું હશે તો અજ્ઞાત કઈ વેલ્યુ રહી ફક્ત ને ફક્ત x રહી। તો x તમે સરળતાથી એ સૂત્ર ઉપરથી શોધી શકો છો જ્યારે તમને બે બિંદુઓ ધ્રુવીય સ્વરૂપે આપેલા હોય ત્યારે બરાબર છે। ચલો આટલું ખબર હોવી જોઈએ। ક્લિયર થાય છે બધાને। चलो आगळ वधू। चलो एना पछी आपणे वात करीए विभाजननुं सूत्र। विभाजननुं सूत्र चलो विभाजननुं सूत्र समजवा माटे विभाजन पहला बे प्रकारना छे तो खबर होवी जोईए। एक छे अंतःविभाजन અને બીજો ભાગ હતો બહિર્વિભાજન। ચલો અંતર્વિભાજન માટે કઈ રીતના કામ કરતા હતા આપણે કે બે બિંદુ આપેલા હોય તમને દાખલા તરીકે એ બિંદુ અહીંયા બી બિંદુ આપેલું છે અને અહીંયા સી બિંદુ આપેલું છે। એ બિંદુના યામ તમને x1 y1 આપેલા છે બી બિંદુના યામ તમને x2 y2 આપેલા છે तो सी बिंदुना याम तमे एक्स अने वाय लई शको बराबर है। चलो हवे आपणे अहींया रेखाखंड आपेलुं छे ए बी नु बिंदु सी एवुं आपेलुं छे के जे रेखाखंड ए बी नु
એ તરફથી m/n ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરતું હોય તો વિભાજન કરતું બિંદુ Cના યામ લખવા હોય તો એમાં પહેલો x યામ કઈ રીતે લખાય અને પછી લખીએ y યામ. શું લખીશું? x યામ અને y યામ લખી જઈએ તો કઈ રીતે લખાય છે? તો પહેલાં જુઓ, x યામ લખવા માટે x યામને ધ્યાનમાં લઈશું. એટલે પહેલું mx2 પ્લસ nx1 ભાગાકારમાં m+n. ઓકે, ચલો એ જ પ્રમાણે y યામ લખવું હોય તો y યામને ધ્યાનમાં લઈશું. my2 પ્લસ ny1 અપોન m+n. ઓકે, ચલો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમને લખવા માટે ટાઈમ આપું છું, 1 મિનિટ શાંતિ રાખો. બરાબર છે? પહેલાં અહીંયા ધ્યાન આપી દો. ચલો આમાં કોઈને પ્રશ્ન? આ સૂત્ર યાદ હોવું જોઈએ અને તૈયાર હોવું જ જોઈએ. ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછાય તમને આ બાબતે અજાણ હોવા જોઈએ નહીં. બરાબર છે? ચલો એના પછી વાત કરીએ છીએ આપણે બહિર્વિભાજન. બહિર્વિભાજન માટે તમને માની લો કે આ રીતે તમને આપેલું છે. બરાબર છે? આ છે એ બિંદુ, આ છે બી બિંદુ અને અહીંયા ક્યાંક સી બિંદુ આવેલું છે. ધ્યાન આપજો. તો અહીંયા આપણને શું કામ કરવાનું છે? બહિર્વિભાજન. તો અહીંયા એ બિંદુ આપ્યું છે તો એ બિંદુના યામ લઈ લીધા આપણે x1 y1, બી બિંદુના યામ લઈ લીધા x2 y2 અને સી બિંદુના યામ લીધેલા છે x1 y1 આપણને આપેલા છે. બરાબર છે? હવે અહીંયા બિંદુ સી એ રેખાખંડ એબીનું એ તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. ધ્યાન આપજો, m કોને કહેવું? કેમ કે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. એથી સીનું અંતરને આપણે m કહીશું, બીથી સીના અંતરને આપણે n કહીશું. બરાબર છે? આ પ્રમાણે તમને આપેલું હોય તો બિંદુ સી એ રેખાખંડ એબીનું બહિર્વિભાજન કરે છે તેમ કહી શકાય. હવે આ વખતના એટલે કે આ પ્રમાણે આપેલું હોય તો બિંદુ સીના યામ લખવા હોય તો x યામ અને y યામ લખવા માટે અહીંયા બહિર્વિભાજન છે. ધ્યાન આપજો, બહિર્વિભાજનના એકચ્યુઅલીમાં જો યામ મેળવવા હોય તો તમે કઈ રીતે મેળવી શકો? તો અહીંયા ધ્યાનથી જોજો કે રેખાખંડ એસીને ધ્યાનથી જુઓ. તો રેખાખંડ એસીને બિંદુ બી એ m-n ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું એ કહી શકાય. તો તમે અહીંયા એક્સની જગ્યાએ x2 મૂકો, વાયની જગ્યાએ y2ના યામ મૂકો અને અહીંયા જે x1 ને x2 આપેલા છે ત્યાં x અને x1 મૂકી દો તો તમને કરતા બનાવો એક્સને અને વાયને તો તમને સૂત્ર મળી જાય છે. ખ્યાલ આવે છે? ફરીથી બોલું છું, બહિર્વિભાજનનો મતલબ અહીંયા ધ્યાનથી જોજો. તમે એકચ્યુઅલીમાં શું દેખાય છે તમને? તો અહીંયા જો સેન્ટરમાં બી આપેલું છે, રેખાખંડ એસીને જોડતા રેખાખંડ ઉપર વચ્ચે આવેલું બિંદુ કયું છે? બી આવેલું છે. તો બી બિંદુએ રેખાખંડ એસીનું અંતઃવિભાજન કરે છે એમ કહી શકાય. તો જો તમે આ સૂત્ર વાપરો છો અને એની અંદર એક્સ અને વાયને કરતા બનાવો છો તો તમને બિંદુ સીના બહિર્વિભાજનના એક્સ યામ અને વાય યામનું સૂત્ર તમે મેળવી શકો છો. પણ પરીક્ષામાં આપણે એવું કરવાનું નથી. આપણે શું કરીશું? ડાયરેક્ટ યાદ રાખી લઈશું. શું કરીશું? આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈશું. શું યાદ રાખવાનું? બહિર્વિભાજન હોય તો માઇનસ લેવાનું, અંતઃવિભાજન હોય તો પ્લસ લેશું. ચલો અહીંયા છેદમાં m-n. ચલો અહીંયા એક્સ એમની વાત થઈ રહી છે તો એક્સ એમ લેશું ધ્યાનમાં, m(x2 - nx1). ઓકે, અહીંયા વાય એમની વાત થઈ રહી છે તો વાય એમને ધ્યાનમાં લઈશું, my2 - my1. ચલો આમાં કોઈને પ્રશ્ન હોય તો બોલી શકો છો. આ એક સિમ્પલ વસ્તુ હતું. ઓકે, ચલો આની અંદર કોઈને પ્રશ્ન નથી ને? તો વિભાજનના સૂત્રની અંદર બે પ્રકારના સૂત્રો આવશે, એક અંતઃવિભાજન અને બીજું છે બહિર્વિભાજન. ઓકે, ચલો આગળના બાકી છે તો લખી દો આગળનું પેજમાં. હવે આપણે વાત કરીશું મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ, જે આપણા માટે અગત્યનું છે. આ વસ્તુનો પણ આપણે પરિચય મેળવી ચૂક્યા છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ
चलो त्रिकोणનું ક્ષેત્રફળ માટે માની લો કે આપણે 3 બિંદુઓના યામ લઈ લઈએ છીએ। ત્રિકોણના 3 શિરોબિંદુઓ A of x1 y1, B of x2 y2 અને C of x3 y3 લેતા। ओके चलो हवे मानी लो कि त्रिकोण तमने दौरवामां आवे छे। आ रीते त्रिकोण आपणे आपेलो होय तो आ सूत्र तमे एक्चुअली में भणी चूक्या छो। मैं तमने निश्चायकनी अंदर शीखवाड्युं हतुं ए वखत रिविजन करावेलुं। ए बी सी आ रीते तमने आपेलुं छे। आ बिंदु तमारा माटे लई लीधुं छे x1 y1, आ बिंदुना याम लई लीधा छे तमे x2 y2 અને આ બિંદુના યામ લઈ લીધા છે તમે x3 y3। तो आना उपरथी त्रिकोणનું क्षेत्रफळ डेल्टा बराबर 1/2 ब्रेकेट में शुं लखता था तमे पहलो x1 याम पछी अहींया खाली जग्या राखवानी, पछी मैं कीधुं तो x2 याम पछी खाली जग्या राखवानी, पछी कीधुं तो x3 याम अने खाली जग्या राखवानी अने ब्रेकेट पूरो। आवुं तमने मैं शीखवाडेलुं। चलो अहींया 1 थी शरूआत थाय छे तो y यामनो तफावत लेवानो तो क्यांथी लेवानो? अहींया 1 तो 2 अने 3, अहींया 2 छे तो 3 अने 1, अहींया 3 छे तो 1 अने 2। बीजी एक वस्तु अहीं एक क्षेत्रफळ एक धन राशि हशे, मतलब कि धन संख्या मळती होवाना कारणे આપણે અહીંયા શું કરીશું? માનાંક લઈશું। ઓલવેઝ આપણને ક્ષેત્રફળ કેવું મળવું જોઈએ? ધન મૂલ્ય મળવું જોઈએ। ઓકે, એટલે કે એના નિરપેક્ષ મૂલ્યની વાત કરીશું। એ બંને બાજુ આપણે શું લઈશું? માનાંક લઈશું। બીજું સાથે સાથે એક મુદ્દો યાદ રાખવાનો છે। આનો કયો મુદ્દો? અહીંયા લખું છું, યાદ રાખો કે જો डेल्टा एटले के क्षेत्रफळनुं मूल्य 0 मळे तो बिंदुओ ए बी अने सी केवा बिंदुओ थशे? तो समरेख बिंदुओ थशे। आ वस्तु पण आपणे खबर होवी जोईए। चलो क्लियर थाय छे बधाने? अहींया सुधी बेसिक माहिती हती। हवे आपणे ओरिजिनल रेखानो ढाळथी शरूआत करीए छीए। हवे बराबर छे कि जे तमे 11मा धोरणमां थोड़ो परिचय मेळवी चूक्या छो। अहींया आपणे कोईपण व्याख्या लखवानो प्रयत्न नहीं करीए, समजवानुं छे, लॉजिक पॉइंट समजवाना छे। तो रेखानो ढाळ कई रीते बने छे ए वस्तु समजीने आपणे आगळ वधीशुं। चलो पहली बात, रेखानो ढाळ। रेखानो ढाळ तो रेखानो ढाळ समझवा माटे हूँ एक यामाक्स पद्धति लई लऊं। दाखला तरीके आ एक्स अक्ष अने आ वाय अक्ष लीधा छे, बराबर छे। अने हवे कोई एक रेखानी कल्पना करूँ छूं। दाखला तरीके आ रेखा एल आपेली छे, ध्यानथी समझो। कोई एक रेखा आपेली छे, जो ए रेखा धन एक्स अक्षनी दिशा में धन एक्स दिशा साथे, फरीथी बोलूँ छूं, धन एक्स दिशा साथे घड़ियाळनी विरुद्ध दिशा में थीटा मापनो खूणो बनावती होय तो टेन थीटा ने आपणे शुं कहीशुं? અને 0 વચ્ચેની આ બંને વચ્ચેની સંખ્યાની વેલ્યુને આપણે થીટા તરીકે ગણીશું। ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે।
કોની અંદર? રેખાના ઢાળની અંદર. ફરીથી બોલું છું, રેખાનો ઢાળ કોને કહેવાય? કે જ્યારે કોઈ રેખા આપેલી હોય એ ધન એક્સ દિશા સાથે ઘડિયાળના વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવતી હોય તો ટેન થીટા એ આપેલ રેખાનો ઢાળ થશે, જેને સંકેતમાં સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. થીટાનું મૂલ્ય સમવૃત્ત અંતરાલ 0થી લઈને વિવૃત્ત અંતરાલ પાઈની વચ્ચે આવેલું હોય છે. આ વસ્તુ આટલું ખ્યાલ હોવું જોઈએ. ચલો, ક્લિયર થાય છે બધાને? રેખાનો ઢાળ કઈ રીતે વ્યાખ્યાયિત થાય તમને ખબર પડવી જોઈએ. હવે માની લો કે તમને રેખા પરના બે બિંદુઓ આપેલા છે, તો બે બિંદુઓ પરથી રેખાનો ઢાળ કઈ રીતે શોધવો એ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? ચલો, હવે આપણે એવું કહી દઈએ કે બે બિંદુઓ પરથી રેખાનો ઢાળ. બરાબર છે? ચલો, એના માટે આપણે સમજવા માટે ફરીથી પાછું એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. અહીંયા યામાક્ષ પદ્ધતિ વાળે ઘડી લેવું પડશે. એનું કારણ છે કે આના વગર સમજવું અઘરું છે. બરાબર છે? ચલો, અહીંયા એક રેખા લઈ લીધી છે આવી. સોરી, બરાબર છે. એના ઉપર એક બિંદુ લઈ લીધું છે અહીંયા એ, અને આના ઉપર એક બિંદુ લીધું છે બી. ચલો, આ રેખા એ ધન એક્સ દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. ચલો, આના યામ લઈ લઈએ આપણે x1 y1, આના યામ લઈ લીધા આપણે x2 y2. તો બે બિંદુઓ પરથી રેખાનો ઢાળ શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો માની લો કે બિંદુ બીમાંથી આપણે એક એક્સ અક્ષ પર લંબ દોરીએ, અને એ જ પ્રમાણે આ અને નામ આપી દે BM, અને આ BM રેખા પર બિંદુ એમાંથી એક લંબ દોરીએ. બરાબર છે? દાખલા તરીકે એને નામ આપી દઉં છું Q. તો આ એકબીજાને લંબ થઈ ગયા. હવે મને એમ કહી શકો કે બિંદુ Qના યામ શું મળી શકે? મને બિંદુના Qના યામ શું મળી શકે? તો આ શું કહેવાય? AQ શું કહેવાય? તો સમાંતર રેખા કહેવાય. તો એનો y યામ સરખો હોય. અહીંયા BQ રેખા એ કેવી કહેવાય? તો y અક્ષને સમાંતર કહેવાય. તો એનો x યામ સમાન હોય. આ બધા આપણે જાણીએ છીએ. તો બિંદુ Qના યામ શું થઈ ગયા કહેવાય? x2, y1. ચલો, ક્લિયર થાય છે બધાને? આ વસ્તુ થિયરીમાં ભણી ચૂક્યા છો તમે. હવે આ BQનો અંતર શું કહેવાય? આપણને બધાને ખબર છે. કેટલું થાય ભાઈ BQનું અંતર? તો y2 - y1 લખાય. ચલો, આનું અંતર શું લખાશે? તો x2 - x1 લખાય. ચલો, ભૂમિતિ પ્રમાણે આ ખૂણો પણ કેટલો થઈ જાય? થીટા થવાનો. શું થવાનો? એ ખૂણો પણ થીટા થવાનો. ચલો, ક્લિયર થાય છે? હવે આપણે શું કરીશું? આ ભૂમિતિની અંદર ટેન થીટા એપ્લાય કરીએ તો આપણને શું મળી જાય? તો ધ્યાનથી જુઓ, ટેન થીટા બરાબર શું લખાય? આ ભૂમિતિની અંદર એપ્લાય કરીએ ટેન થીટા બરાબર શું લખાય મિત્રો? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો સામેની બાજુ એટલે શું લખી શકો? BQ. પાછળની બાજુ એટલે કે AQ. ચલો, BQ એટલે શું કહેવાય? y2 - y1. AQ શું કહેવાય? x2 - x1. બરાબર છે? અને આ ટેન થીટાને તો શું બોલીએ છીએ આપણે? ઢાળ બોલીએ છીએ. તો m બરાબર શું લખી શકો? y2 - y1 ભાગાકારમાં x2 - x1. આ વસ્તુ આપણને શું યાદ રાખવાનું છે? કે જ્યારે તમને બે બિંદુ આપેલા હોય અને બે બિંદુઓ પરથી ઢાળ શોધવાની જરૂર પડે, શકાય છે. બોલો, ખ્યાલ આવ્યો મિત્રો?
આ રેખાને આપણે એલ કહી દેજો એવું લાગે તો. ઓકે, ચલો આગળ વધું છું. થોડું રિવિઝન જેવું લાગશે પણ બહુ કામનું છે. ચલો આની અંદર હવે આપણે વાત કરીએ તો આપણે 3 વસ્તુ શીખી ગયા મિત્રો. કેમ કે આ વસ્તુ વાડે ઘડે પૂછતા હોય છે એટલે પહેલાં જોઈ લઈએ આપણે. તો સમરેખતા હોવાની શરતોમાં આપણે 3 વસ્તુ શીખી ગયા. સમરેખતા હોવાની શરતોમાં પહેલી શરત આપણે કોના પરથી શીખ્યા? તો અંતરસૂત્ર પરથી. અંતરસૂત્ર પરથી શું શીખ્યા? તો માની લો કે તમને 3 બિંદુ આપેલા હોય એ બી સી માટે. જો તમને આ રીતે આપેલું હોય એટલે કે એ બી વત્તા બીસી બરાબર એસી થાય તો બિંદુ એ બી અને સી એ શું થશે? સમરેખ છે તેમ કહી શકાય. એટલે કે મિત્રો આ રીતે કહે છે તમને. માની લો કે અહીંયા બિંદુ એ આપેલું છે, અહીંયા બિંદુ કોઈ બી આપેલું છે અને બિંદુ અહીંયા સી આપેલું છે. આ બંનેનો સરવાળો એ બી વત્તા બીસી એ બરાબર આના બરાબર થઈ જાય તો આ ત્રણેય બિંદુ કેવા કહેવાય? સમરેખ બિંદુઓ છે એમ કહી શકાય. એટલે કે સમરેખ હોવાની આપણે અત્યાર સુધી કઈ કઈ શરતો શીખેલા તો મગજમાં યાદ હોવી જોઈએ. કેમ કે ઘણી વખત એવું જરૂરી નથી કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય તો જ સમરેખ કહેવાય. બરાબર છે. અંતરસૂત્રમાં આવો કેસ પણ આવી જાય તો પણ આપણે એને શું બોલીશું? સમરેખ બિંદુઓ છે એ રીતે કહી શકાય છે. હવે બીજો કેસ હમણાં જ હું બોલી ગયો કે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ પરથી એટલે કે જો ક્ષેત્રફળ 0 હોય તો બિંદુ એ બી અને સી એ કેવા છે? સમરેખ છે તેમ કહી શકાય છે. બરાબર છે. આ ત્રિકોણના ક્ષેત્રફળ પરથી પણ કહી શકાય કે બિંદુઓ સમરેખ છે. ચલો ખ્યાલ આવે છે. અને ત્રીજી વસ્તુ આપણે ઢાળ ઉપરથી કહી શકીએ. કઈ રીતે? તો રેખાના ઢાળ પરથી. દાખલા તરીકે આ રીતે કોઈ રેખા આપેલી છે, આ રીતે બિંદુ એ આપેલું છે, બિંદુ બી આપેલું છે અને બિંદુ સી આપેલું હોય માટે જો તમને રેખા એ બીનો ઢાળ એ રેખા બીસીના ઢાળ જેટલો થાય તો શું કહી શકો છો? એ બી સી એ સમાંતર શું કહી શકાય છે? સમરેખ છે તેમ કહી શકાય છે. શું કહી શકો છો મિત્રો? સમરેખ છે તેમ કહી શકાય છે. સમરેખ છે તેમ કહી શકાય. ઓકે, તો આ 3 વસ્તુ યાદ રાખવાની છે. પરંતુ મિત્રો માની લો કે તમને એવો પ્રશ્ન કોઈ પૂછે, માની લો કે પરંતુ તમને 4 બિંદુ આપેલા છે એ બી સી ડી માટે અને તમને આવું કીધેલું હોય કે ભાઈ એ બીનો ઢાળ બરાબર સી ડીનો ઢાળ થાય તો એ બી સી ડી એ સમરેખ બિંદુઓ થાય તો ન થાય. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કેમ? કારણ કે સમરેખ હોવા માટે કોઈ એક બિંદુ સામાન્ય હોવું જોઈએ. જેમ કે અહીંયા આગળ જુઓ તમે ધ્યાનથી, અહીંયા જુઓ, અહીંયા મેં એ બીનો ઢાળ લીધો તો અહીંયા એ બી આવી ગયું તો અહીંયા બી એ કોમન પોઈન્ટ આવ્યું છે. જો તો એક બિંદુ સામાન્ય બિંદુ હોવું જોઈએ. અહીંયા પણ જુઓ તમે, મેં એ બીની વાત કરી છે તો આ બી બિંદુ અને અહીંયા પણ બી બિંદુ, એટલે કોઈ એક સામાન્ય બિંદુ હશે
તો જ એ 3 બિંદુઓ કેવા થશે? સમરેખ બિંદુઓ થશે. અહીંયા પાછળ જો 4 બિંદુઓ આપેલા હોય અને આ રીતે આ બંનેના ઢાળ સરખા આપેલા હોય તો એનો મતલબ એવું પણ થઈ શકે કે આ 2 રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ કહી શકાય. દાખલા તરીકે અહીંયા આ એ છે, આ બી રેખાઓ છે, આ સી છે અને આ ડી રેખા છે. તો આ 2 રેખાઓ કેવી કહી શકાય? સમાંતર રેખાઓ છે. એવું કહી શકાય કે ન કહી શકાય? કેમ કે સમાંતર રેખાનો ઢાળ કેવો હોય છે? સરખો હોય છે. ખ્યાલ આવી ગયો? તો શું થઈ જાય? આ રીતે આપેલું હોય તો સમાંતર થશે. બરાબર છે? ચલો, ક્લિયર થાય છે બધાને? લખવાનું બાકી હોય તો લખી દેજો આ મુદ્દો. આ સમરેખતા હોવાની શરતો મેં લખાવી કેમ કે એ પણ ખબર હોવી જોઈએ. ઓકે, 2 રેખાઓ આપેલી હોય તો 2 રેખા વચ્ચેનો ઢાળ કઈ રીતે ખૂણો કઈ રીતે શોધવો? 2 રેખાઓ વચ્ચેનો ખૂણો. બરાબર છે? દાખલા તરીકે આ એક રેખા લીધી, આ બીજી એક રેખા છે. બરાબર છે? દેખાય છે ને બધાને? ચલો, આ 2 રેખા વચ્ચેનો ખૂણો તમને કોઈ થીટા લઈ લીધો છે. ધ્યાનથી જોજો. ચલો, હવે હું એક્સ અક્ષ દોરું છું. આ એક્સ અક્ષ લીધી. આ રેખા L1 કહી દો, આ રેખા L2 કહી દો. બરાબર છે? ચલો, રેખા L1 છે એનો એક્સ અક્ષ સાથે θ1 માપનો ખૂણો બનાવે છે. ચલો, રેખા L2 એ એક્સ અક્ષ સાથે θ2 માપનો ખૂણો બનાવે છે. ખ્યાલ આવી ગયો? ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર થાય છે? હવે આપણે જાણીએ છીએ કે જો રેખાનો એક્સ અક્ષ સાથે θ માપનો ખૂણો બનાવતી હોય તો એનો ઢાળ આપણે m બરાબર tan θ લેતા હતા. તો આ રેખા L1 એ આપણે θ1 એક્સ અક્ષ સાથે ધન ખૂણો બનાવે છે તો આપણે m1 બરાબર અહીંયા આપણે tan θ1 લખી શકીએ. એ જ પ્રમાણે આ રેખા માટે m2 બરાબર tan θ2 લખી શકીએ. બરાબર છે? હવે ધ્યાનથી જોજો, કોઈ પણ રેખા છેદવાથી હંમેશા 2 ખૂણા બને. જો એક ખૂણો θ બન્યો હોય તો આ બીજો ખૂણો કયો બની જાય? પાઈ માઇનસ θ બની જાય. તો આ ખૂણો જો લઘુકોણ હોય તો આ ખૂણો કયો બનશે? ગુરુકોણ બને. એ તો ખ્યાલ જ છે ને? કોઈ પણ 2 રેખા છેદવાથી 2 ખૂણા બને. બાકીના 2 ખૂણા ઓટોમેટિકલી શું થાય? અભિકોણની જોડ થઈ જાય એટલે સમાન થાય. તો આપણે એક ખૂણો જો θને લઘુકોણ માની લઈએ તો આ પાઈ માઇનસ θ શું બની જાય? કેમ કે આ જો આ રેખા 180ની બને છે તો આ θ હોય તો એ સિવાયનો પાઈ માઇનસ θ. તો એનો મતલબ થઈ ગયો કે આપણને આ 2 રેખા વચ્ચે ખૂણાના 2 ખૂણા મળશે. બરાબર છે? જો એકને આપણે લઘુકોણ ગણીશું તો બીજો આપણે પાઈ માઇનસ θ બાદ કરીશું તો આપણને કેવો મળશે? ગુરુકોણ મળશે. ઓકે, ચલો શોધવાનો પ્રયત્ન કરીએ. તમે આ ત્રિકોણને થોડું ધ્યાનથી જુઓ. આ ત્રિકોણ તમને દેખાય છે તો આ કેટલો થવાનો? આ θ થવાનો. તો θ1 એ આ ત્રિકોણ માટે શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. તો બહિષ્કોણ હોય તો બહિષ્કોણનો નિયમ ખબર છે તમને? θ1 બરાબર આ 2નો સરવાળો થઈ જાય ખૂણાના. એ તો બધાને ખબર છે ને? આ રીતે બહિષ્કોણ આપેલો હોય કોઈ ત્રિકોણમાં, દાખલા તરીકે આ બહિષ્કોણ કહેવાય. બરાબર છે? તો માની લો કે આનું માપ θ છે, આનું માપ આલ્ફા છે અને આનું માપ બીટા હોય તો બીટાનું માપ કોના બરાબર થાય? તો આ બંનેના સરવાળા જેટલું થાય. તો θ પ્લસ આલ્ફા જેટલું થાય. બરાબર છે? આને શું બોલશો? બહિષ્કોણ બોલીશું. ત્રિકોણનો બહિષ્કોણ 9મા ધોરણમાં આવી ગયું. ત્રિકોણનો બહિષ્કોણ કહીશું. ચલો, બહિષ્કોણ થઈ ગયો તો θને કરતા બનાવો તમે તો θ બરાબર શું લખી શકો? θ1 માઇનસ θ2 લખી શકો. બંને બાજુ tan એપ્લાય કરો તો tan θ બરાબર tan θ માઇનસ θ2 લખાય. ચલો, હવે tan આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા એપ્લાય કરો.
ટેન આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા એપ્લાય કરો. ટેન થીટાને લખાય એમ લખાશે, તો ટેન થીટા 1 માઇનસ ટેન થીટા 2 ભાગાકારમાં ઉપર માઇનસ છે તો 1 પ્લસ ટેન થીટા 1 ભાગાકાર ઇન્ટુ ટેન થીટા 2. ચલો ટેન થીટા 1ને શું કીધું છે આપણે? M1 કીધું છે. ટેન થીટા 2ને આપણે M2 બોલ્યા છીએ. તો અહીંયા આપણે શું લખી શકો? M1 માઇનસ M2 ભાગાકારમાં 1 પ્લસ આપણે શું લખીશું? M1 ઇન્ટુ M2 લખીશું. શું લખીશું મિત્રો? M1 ઇન્ટુ M2 લખીશું. અને આપણે અહીંયા શું કરીશું? માનાંક કરીશું M બરાબર. ઓકે, માનાંક એટલા માટે કે આપણે શું કરવાનું છે? થીટાનું મૂલ્ય 0 લઈને પાઈની વચ્ચે આવે. એટલે પ્રથમ ચરણમાં થીટા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ બીજા ચરણમાં આવે તો થીટા માઇનસ થવાનો, એટલે કે પાઈ માઇનસ લખવું પડે. એટલે આપણે મૂલ્ય ધન ઋણને આપણે મહત્ત્વનું મૂલ્ય છે માટે અહીંયા જુઓ, અહીંયા આપણે M બરાબર એટલે કે ટેન થીટા લઉં છું, ધ્યાન આપજો. તો અહીંયા શું લખવાના? M1 માઇનસ M2 ભાગાકારમાં 1 પ્લસ M1 M2. તો અહીંયા જો આ મારો ખૂણો લઘુકોણ છે, તો ગુરુકોણ મેળવવા માટે મારે શું કરવું પડે? થીટા ડેશ બરાબર પાઈ માઇનસ થીટા કરવું પડે. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખીશું. કારણ કે બે રેખાઓ જ્યારે છેદે છે અથવા બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો હોય ત્યારે આપણને ખૂણા બે મળશે, એક લઘુકોણ અને એક ગુરુકોણ. જો આપણે ટેન થીટામાં થીટાને લઘુકોણ ગણીએ તો ગુરુકોણ તરીકે પાઈ માઇનસ થીટા મળશે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. સાથે સાથે બે મુદ્દા યાદ રાખવાના છે. કયા બે મુદ્દા? કે જો લખી રાખજો, કેમ કે એ અગત્યનું છે, આગળ જતાં આપણે વાપરીશું. જો બે રેખાઓ સમાંતર હોય તો શું થાય? થીટા બરાબર 0. તો બંનેના ઢાળ કેવા થઈ જશે? સરખા. કેવા થઈ જાય ભાઈ? સરખા થઈ જવાના. બરાબર છે. અને એની જગ્યાએ બે રેખાઓ, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો થીટાનું મૂલ્ય કેટલું થઈ જાય? 90 ડિગ્રી. તો બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે. અહીંયા પરસ્પર લંબ અથવા તો શિરોલંબ રેખાઓ પણ બોલી શકાય. બરાબર છે? પરસ્પર લંબ અથવા શિરોલંબ રેખાઓની વાત કરવામાં આવેલી છે. આ બંને મહત્ત્વના તથ્ય છે, તો યાદ રાખીશું.